नमस्कार दोस्तों, आपનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। રેમલ વાવાઝોડું મચાવી રહ્યું છે તબાહી। રેમલ વાવાઝોડાથી ગુજરાતને કેટલો છે ખતરો, જાણો ગુજરાત પર શું થશે અસર। રેમલ વાવાઝોડા વિશે આવ્યા મહત્વના સમાચાર। પશ્ચિમ બંગાળના કિનારે રેમલ વાવાઝોડું ટકરાયું છે। રેમલ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા સુધી થઈ રહી છે। પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। તોફાની અને ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। એટલું જ નહીં, 120 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ ઝાડ પણ પડી ગયા છે। પશ્ચિમ બંગાળ ઓરિસ્સા હજુ પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આસામ મેઘાલયમાં પણ અતિભારે વરસાદ પડશે। વાવાઝોડાના કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે। થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી। વાવાઝોડું દરિયાના કિનારે ત્રાટકવાના સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઊંચા મોજા આવવાની આશંકા છે, જેમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકે છે। ભારતીય હવામાન વિભાગ IMDએ 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે। IMDએ દરિયાઈ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે રેમલ વાવાઝોડાનો માર્ગ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્વીપ સમૂહના દક્ષિણ પૂર્વમાં લગભગ 290 કિમી, ખેપપુરા બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં 300 કિમી અને પૈનિંગ WD દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે। રેમલ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ કરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળ દરિયા કિનારે તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત કેટલી હશે તે સ્પષ્ટ નથી। રેમલ એક અરબી શબ્દ છે જેનો અર્થ રેતી થાય છે। આ નામ ઓમાને આપ્યું છે। ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડળાઈ રહ્યું છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આજે બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ પડશે। એ સિવાય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડવાની આગાહી છે। જોકે ચક્રવાતની અસરના કારણે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી છે। હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે। 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે। આ કારણે ચોમાસું વહેલું બેસી જશે। 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના છે। અરબ સાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે। ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની સંભાવના છે। આજના સમાચારમાં બસ આટલું જ। માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો।